હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 5 અંગ્રેજી એમાં યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. તો એક્ટિવિટી 10 સુધી આપણે જોઈ ગયા. હવે આજે જોઈએ એક્ટિવિટી નંબર 11. તો શું કહે છે? જૂથમાં કામ કરો, સૂચનાઓ વાંચો અને લેમોનેડ બનાવો. લેમોનેડ એટલે શું થાય? લીંબુ શરબત. પીધો જ હશે બધાએ. અત્યારે શિયાળો છે એટલે તો કંઈ બહુ યાદ ન આવે, પણ ઉનાળામાં તો રોજે રોજ કોઈ લીંબુ શરબત આપે તો એક ને 2 ગ્લાસ પી લઈએ. એમાં પણ બરફ નાખી અને ફૂલ ઠંડો બનાવી દઈએ એટલે તો મજા જ કંઈક અલગ હોય. ઉનાળામાં તડકા અને ગરમીથી રક્ષા મેળવવા માટે આપણે લીંબુ શરબત પીએ. તો લીંબુ શરબત કેવી રીતના બને ખ્યાલ છે કોઈને? ન ખબર હોય તો આપણે જોઈ લઈએ કે લીંબુ શરબત બનાવવાનો કેવી રીતે. ટેક અ ગ્લાસ ઓફ વોટર. ટેક એટલે કે લ્યો, ગ્લાસ એટલે કે પ્યાલો, ઓફ વોટર એટલે કે પાણી, કે એક પ્યાલો પાણીનો લ્યો. એડ 1 સ્પૂન ઓફ સુગર ઇન ઇટ. એડ એટલે કે ઉમેરવું, 1 સ્પૂન એટલે કે 1 ચમચી, ઓફ સુગર એટલે કે ખાંડ, કે તેમાં 1 ચમચી ખાંડ ઉમેરો. સ્ક્વીઝ અ લેમન ઇન ઇટ. સ્ક્વીઝ એટલે કે નીચોવવું. શું થાય? સ્ક્વીઝ એટલે કે નીચોવવું. લેમન એટલે કે લીંબુ. ઇન ઇટ એટલે કે એમાં, કે તેમાં લીંબુ નીચવો. એડ અ પિંચ ઓફ સોલ્ટ ઇન ઇટ. એડ એટલે કે ઉમેરવું. પિંચ એટલે શું થાય? ચપટી. પિંચ એટલે ચપટી. PINCH. પિંચ. પિંચ એટલે કે ચપટી. ઓફ સોલ્ટ ઇન ઇટ. સોલ્ટ એટલે કે મીઠું, કે તેમાં 1 ચમચી મીઠું ઉમેરો. શેક ઇટ વેલ. શેક એટલે કે હલાવવું. ઇટ વેલ એટલે કે સારી રીતે, કે તેને બરાબર અથવા તો સારી રીતે હલાવો. નાવ યોર લેમોનેડ ઇઝ રેડી. નાવ એટલે કે હવે, યોર એટલે કે તમારું, લેમોનેડ એટલે કે લીંબુનું શરબત, ઇઝ રેડી એટલે કે તૈયાર છે, કે હવે તમારું લીંબુનું શરબત તૈયાર છે. તો શું હોય લીંબુ શરબતમાં? તો કે પાણી હોય, લીંબુ હોય, મીઠું હોય, ખાંડ હોય. હલાવી નાખવાનું અને ગટગટાવી જવાનું. હવે આપણને શું કહે છે? એક્ટિવિટી નંબર 11B, યોગ્ય ચિત્ર સાથે જોડો. તો શું છે પહેલા ચિત્રમાં શું છે? તો કે ચપટીથી કંઈક નાખે છે. પછી બીજામાં તો કે ચમચો લઈ અને હલાવે છે. ત્રીજામાં લીંબુ લઈ અને નીચોવે છે. તો પહેલામાં લખ્યું છે શેકિંગ. શેકિંગ એટલે શું થાય? હલાવવું. તો કોની જોડે આવશે? આની જોડે. શેકિંગ એટલે કે હલાવવું. ચલો જોડી દો. પછી બીજામાં છે એડિંગ. એડિંગ એટલે કે ઉમેરવું. તો અહીંયા ઉમેરી દો. ચલો. પછી છે સ્ક્વીઝિંગ. સ્ક્વીઝિંગ એટલે કે નીચોવવું. તો અહીંયા ખ્યાલ આવી ગયો બધાને? શેકિંગ, એડિંગ અને સ્ક્વીઝિંગ. શેકિંગ એટલે શું થાય? હલાવવું. એડિંગ એટલે કે ઉમેરવું. એડિંગ એટલે કે ઉમેરવું, એરો મારો એટલે ખ્યાલ આવે. સ્ક્વીઝિંગ એટલે કે નીચોવવું. શેકિંગ એટલે હલાવવું. આ તમારે તમારી ટેક્સ્ટબુકમાં પૂરવાની છે એક્ટિવિટી. ચલો હવે આગળ આવે છે એક્ટિવિટી નંબર 12. એક્ટિવિટી નંબર 12 જોતા પહેલાં નોટ અને પેન કાઢો. શબ્દાર્થ લખવાના છે. સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ તમારું હોમવર્ક છે. સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ તમારું હોમવર્ક છે. ચલો પહેલો શબ્દ છે એક્ટર. ACTOR. એક્ટર એટલે કે અભિનેતા. ACTOR. એક્ટર એટલે કે અભિનેતા. પછી છે ફેવરિટ. FAVOURITE. ફેવરિટ એટલે કે વહાલું અથવા તો માનીતું. ચાલો ત્યાર પછી છે વેરી. VERY. વેરી એટલે કે ખૂબ. ત્યાર પછી છે હેન્ડસમ. HANDSOME. હેન્ડસમ એટલે કે દેખાવડું. ત્યાર પછી છે બ્યુટીફુલ. BEAUTIFUL. બ્યુટીફુલ એટલે કે સુંદર. ત્યાર પછી છે ગુડ લુકિંગ. GOODLOOKING. ગુડ લુકિંગ એટલે કે દેખાવડું.
ત્યાર પછી છે ટુ વર્ક, TOWORK, ટુ વર્ક એટલે કે કામ કરવું. ત્યાર પછી છે લોટ્સ ઓફ, LOTSOF, લોટ્સ ઓફ એટલે કે ખૂબ અથવા તો ઘણું. ત્યાર પછી છે એક્સરસાઇઝ, EXERCISE, એક્સરસાઇઝ એટલે કે કસરત. ત્યાર પછી છે ટુ પ્રેક્ટિસ, TOPRACTISE, ટુ પ્રેક્ટિસ એટલે કે મહાવરો કરવો. ત્યાર પછી છે ડાન્સ, DANCE, ડાન્સ એટલે કે નૃત્ય. ત્યાર પછીનો શબ્દ છે આવર, HOUR, આવર એટલે કે કલાક. ત્યાર પછીનો શબ્દ છે પીપલ, PEOPLE, પીપલ એટલે કે લોકો. ત્યાર પછીનો શબ્દ છે ટુ સપોર્ટ, TOSUPPORT, ટુ સપોર્ટ એટલે કે મદદ કરવી. ત્યાર પછીનો શબ્દ છે ડ્રેસ ડિઝાઇનર, DRESSDESIGNER, ડ્રેસ ડિઝાઇનર એટલે કે કપડાં બનાવનાર અથવા તો વેશભૂષા તૈયાર કરનાર. ત્યાર પછીનો શબ્દ છે મેકઅપ મેન, MAKEUPMAN, મેકઅપ મેન એટલે કે મેકઅપ કરનાર. મેકઅપ મેન એટલે કે મેકઅપ કરનાર. ત્યાર પછીનો શબ્દ છે ડાયટિશિયન, DIETICIAN, DIETICIAN, ડાયટિશિયન એટલે કે આહાર શાસ્ત્રી. ત્યાર પછીનો શબ્દ છે ફાઇટ માસ્ટર, FIGHTMASTER, ફાઇટ માસ્ટર એટલે કે ફાઇટ માસ્ટર. ત્યાર પછીનો શબ્દ છે સ્પીચ, SPEECH, સ્પીચ એટલે કે બોલવાની ક્રિયા અથવા તો રીત. ત્યાર પછીનો શબ્દ છે ઇન્સ્ટ્રક્ટર, INSTRUCTOR, ઇન્સ્ટ્રક્ટર એટલે કે શીખવનાર. ત્યાર પછીનો શબ્દ છે લુક, LOOK, લુક એટલે કે જુઓ. ત્યાર પછીનો શબ્દ છે ફેસ, FACE, ફેસ એટલે કે ચહેરો. ત્યાર પછીનો શબ્દ છે યંગ, YOUNG, યંગ એટલે કે યુવાન. ત્યાર પછીનો શબ્દ છે ટુ ગીવ, TOGIVE, ટુ ગીવ એટલે કે આપવું. ત્યાર પછીનો શબ્દ છે ન્યૂ, NEW, ન્યૂ એટલે કે નવું. ત્યાર પછીનો શબ્દ છે રેડ, RED, રેડ એટલે કે લાલ. ત્યાર પછીનો શબ્દ છે ક્લોથ્સ, CLOTHES, ક્લોથ્સ એટલે કે કપડાં. ત્યાર પછીનો શબ્દ છે ફ્રૂટ, FRUIT, ફ્રૂટ એટલે કે ફળ. ત્યાર પછીનો શબ્દ છે ટુ ટેક, TOTAKE, ટુ ટેક એટલે કે લેવું અથવા તો ખાવું. ત્યાર પછીનો શબ્દ છે એપલ, APPLE, એપલ એટલે કે સફરજન. ત્યાર પછીનો શબ્દ છે ટુ કમ, TOCOME, ટુ કમ એટલે કે આવવું. ત્યાર પછીનો શબ્દ છે ડાયલોગ, DIALOGUE, ડાયલોગ એટલે કે સંવાદ.
ત્યાર પછીનો શબ્દ છે ટુડે, TODAY, ટુડે એટલે કે આજે. ત્યાર પછીનો શબ્દ છે સ્મોલ, SMALL, સ્મોલ એટલે કે નાનું. ત્યાર પછીનો શબ્દ છે સીન, SCENE, સીન એટલે કે દ્રશ્ય. આ બધા સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ તમારા હોમવર્કમાં લખવાના છે. હોમવર્ક જ્યારે સ્કૂલે મૂકો ત્યારે આ સ્પેલિંગ લખવાના છે. અને આજે જે આપણે એક્ટિવિટી કરી, એક્ટિવિટી નંબર 11B, એનો પણ ફોટો પાડી અને નાખવાનો છે. ટેક્સ્ટ બુકમાં આપણે જે પણ કંઈ ચાલે, જે તમને એક્ટિવિટી અહીંયા કરાવો અને તો કહું કે તમારે હોમવર્કમાં કરવાનું છે, જે પણ હોમવર્કમાં બોલેલું હોય એ તમારે મોકલવાનું રહેશે. સમજાય છે? જે પણ એક્ટિવિટી સ્કૂલે હું તમને કરાવું એ તમારે હોમવર્ક, અને એક્ટિવિટી સિવાયનું જે પણ કંઈ તમને સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ તમને લખાવો અહીંયાથી, એ પણ તમારે તમારા હોમવર્કમાં લખી અને મોકલવાના છે. સમજાય છે? ચલો એક્ટિવિટી નંબર 11B, નીચેનો ફકરો સાંભળો, તે પછીથી તમારા મિત્રને વાંચી સંભળાવો. તો ફકરાનું નામ છે એક્ટર, ACTOR, એક્ટર એટલે કે અભિનેતા. ઓળખો, કોઈ એક્ટરને ઓળખો? એક્ટર મતલબ શું? એક્ટર કોણ? તો કે આપણે કોઈ ફિલ્મ જોતા હોય તો ત્યારે આપણે કહીએ કે આ એક્ટર તો મને બહુ ગમે, આ તો મને બહુ ગમે. અથવા તો હિરોઈન હોય તો આ તો મને બહુ ગમે એમ. હીરો હોય કે હિરોઈન હોય તો આપણે એને શું કહીએ? એક્ટર. અથવા તો કોઈ સિરિયલ જોતા હોય તો એમાં પણ કોઈ આપણું ફેવરિટ હોય તો આપણે એમ કહીએ કે આ એક્ટર તો બહુ જ સારું એવું કામ છે આનું એમ. આની ફાઇટ બહુ મસ્ત છે, અથવા તો આની એક્ટિંગ બહુ સરસ છે. ક્યારેક શું કહે કે આનો તો ડાન્સ બહુ સરસ છે. તો આપણે આજે એક્ટર વિશે વાત કરવાની છે કે એક્ટર મતલબ કે શું એમ. ચલો જોઈએ. વુ ઇઝ યોર ફેવરિટ એક્ટર. વુ એટલે કે કોણ, ઇઝ એટલે કે છે, યોર એટલે કે તમારું, ફેવરિટ એટલે કે મનપસંદ, એક્ટર એટલે કે અભિનેતા. કે તમારો મનપસંદ અભિનેતા કોણ છે? હી ઇઝ વેરી હેન્ડસમ. હી એટલે કે તે, ઇઝ એટલે કે છે, વેરી એટલે કે ખૂબ જ, હેન્ડસમ એટલે કે દેખાવડો. કે શું તે ખૂબ દેખાવડો છે? ઇઝન્ટ હી, કે શું તે છે કે નહીં એમ. તમારો ફેવરિટ અભિનેતા કોણ છે? તે ખૂબ દેખાવડો છે કે નહીં? ઓર સી ઇઝ વેરી બ્યુટીફુલ, ઇઝન્ટ સી. અથવા તો કોઈ હિરોઈન તમારી ફેવરિટ એક્ટર હોય તો શું કહે છે કે સી ઇઝ વેરી બ્યુટીફુલ. સી એટલે કે તે, ઇઝ એટલે કે છે, વેરી એટલે કે ખૂબ જ, બ્યુટીફુલ એટલે કે સુંદર. કે તે ખૂબ જ સુંદર છે, ઇઝન્ટ સી, કે નહીં. કે તમને કોઈ હીરો ગમે છે કે એ સુંદર છે કે નહીં એમ. અથવા તો તમને કોઈ હિરોઈન ગમે છે તો એ સુંદર છે કે નહીં. ધે આર નોટ ઓનલી ગુડ લુકિંગ. ધે એટલે કે તેઓ, આર એટલે કે છે, નોટ ઓનલી ગુડ લુકિંગ, કે તેઓ ખાલી સરસ દેખાવડા જ નથી એમ. કે તેઓ ફક્ત દેખાવડા જ નથી હોતા. ધે વર્ક વેરી હાર્ડ. ધે એટલે કે તેઓ, વર્ક એટલે કે કામ. તો તે લોકોનું કામ કેવું હોય? વેરી હાર્ડ એટલે કે ખૂબ જ મહેનતનું કામ હોય. ધે ડુ લોટ્સ ઓફ એક્સરસાઇઝ. ધે એટલે કે તેઓ, ડુ એટલે કે કરે છે, લોટ્સ એટલે કે ઘણી બધી એમ, એક્સરસાઇઝ એટલે કે કસરત, કે તેઓ ઘણી બધી કસરત કરે છે. ધે પ્રેક્ટિસ ડાન્સ ફોર અવર્સ. ધે એટલે કે તેઓ, પ્રેક્ટિસ એટલે કે પ્રેક્ટિસ, ડાન્સ ફોર અવર્સ, ડાન્સ એટલે કે નૃત્ય, કે તે લોકો નૃત્ય માટે કલાકો સુધી પ્રેક્ટિસ કરે છે. અવર્સ એટલે કે કલાકો, કે કલાકો સુધી તે લોકો નૃત્યની પ્રેક્ટિસ કરે છે અથવા તો નૃત્યનો મહાવરો કરે છે. There are many people who support them. There are એટલે કે ઘણા બધા લોકો હોય એમ. many people એટલે કે ઘણા બધા. who એટલે કે તેઓને. support એટલે કે સપોર્ટ કરતા હોય એમ, અથવા તો મદદ કરતા હોય એમ. them એટલે કે તેઓને, કે ત્યાં ઘણા બધા લોકો તે લોકોની મદદ કરતા હોય. ડ્રેસ ડિઝાઇનર. ડ્રેસ ડિઝાઇનર એટલે શું? તો કે વેશભૂષા અથવા તો એ લોકોને નવા નવા કપડાં બનાવી દેનાર, એને કહેવાય ડ્રેસ ડિઝાઇનર. તો કપડાં બનાવી દેનાર અથવા તો વેશભૂષા બનાવનાર. મેકઅપ મેન એટલે કે તેને મેકઅપ કરી દેનાર. ડાયટિશિયન એટલે કે આહારશાસ્ત્રી, કે એના માટે શું સારું છે શું નહીં એ લોકો, ડાયટિશિયન હોય ને એને જે જમવા દે ને એ જ એ લોકો જમે. મતલબ કે ફ્રૂટ્સ હોય કે કોઈ પ્રોટીનવાળી વસ્તુ હોય એ લોકો જે દે એ જ એ લોકો ખાતા હોય. ફાઇટ માસ્ટર એટલે કે ફાઇટ માસ્ટર, કોઈ કુસ્તી કરવાની હોય, આપણે કંઈક ફાઇટિંગ કેવું આવે તેના માટે ફાઇટ માસ્ટર હોય, એ લોકોને શીખડાવે. પછી શું છે કે સ્પીચ
ઇન્સ્ટ્રક્ટર એટલે કે બોલવાની ભાષા શીખવનાર, કે તમારે કયો ડાયલોગ કેવી રીતે બોલવાનો છે, સ્પીચ કેવી રીતે આપવાની છે, એ બધા હોય. એન્ડ મેની મોર, એવા તો ઘણા બધા હોય કે આપણને કપડાં બનાવી દેનાર હોય, મેકઅપ કરનાર માણસ હોય, આહાર શાસ્ત્રી હોય, ફાઇટ માસ્ટર હોય, બોલવાની રીત શીખવનાર હોય, એવા તો ઘણા બધા હોય. તો શું કે છે કે ફિલ્મનો હીરો કે હિરોઈન હોય એ લોકો ખાલી દેખાવડા જ ન હોય, પણ એ લોકો ઘણી બધી મહેનત કરતા હોય, ઘણી બધી કસરત કરતા હોય અને પોતાના ડાન્સ અથવા તો નૃત્ય માટે એ લોકો કલાકો સુધી પ્રેક્ટિસ કરતા હોય અને ઘણા બધા લોકો તે લોકોની મદદ કરતા હોય. લુક, ઇટ ઇઝ અ ફિલ્મ શૂટિંગ હિયર. લુક એટલે કે જુઓ, ફિલ્મ શૂટિંગ હિયર કે અહીંયા એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મ એટલે કે ફિલ્મ, શૂટિંગ એટલે કે શૂટિંગ, કે અહીંયા ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. તો મેકઅપ મેન ઇઝ ડુઈંગ મેકઅપ ઓન પ્રિયાઝ ફેસ. મેકઅપ મેન એટલે કે મેકઅપ કરનાર માણસ. ડુઈંગ તો કે શું કરે છે? મેકઅપ ઓન પ્રિયાઝ ફેસ. પ્રિયાઝ ફેસ એટલે કે પ્રિયાના મોઢા પર. મેકઅપ એટલે કે મેકઅપ, કે મેકઅપ કરનાર જે માણસ છે શું કરે છે? તો કે પ્રિયાના ચહેરા પર મેકઅપ કરે છે. સી ઇઝ લુકિંગ વેરી યંગ નાવ. સી એટલે કે તે, લુકિંગ એટલે કે દેખાય છે, વેરી એટલે કે ખૂબ જ, યંગ એટલે કે યુવાન, નાવ એટલે કે અત્યારે અથવા તો હવે, કે હવે તે ખૂબ જ યુવાન દેખાય છે. ધ ડ્રેસ ડિઝાઇનર ઇઝ ગિવિંગ હર અ ન્યૂ ડ્રેસ. ધ ડ્રેસ ડિઝાઇનર એટલે કે કપડાં જે બનાવી દે એ અથવા તો વેશભૂષા તૈયાર કરનાર. ઇઝ ગિવિંગ એટલે કે આપે છે, હર એટલે કે તેને, ન્યૂ ડ્રેસ એટલે કે નવો ડ્રેસ, કે જે કપડાં બનાવનાર વ્યક્તિ છે એ એને નવો ડ્રેસ આપે છે. ઇટ ઇઝ રેડ. ઇટ એટલે કે તે, ઇઝ એટલે કે છે, રેડ એટલે કે લાલ, કે તે લાલ કલર છે. સી લુક્સ બ્યુટીફુલ ઇન રેડ ક્લોથ્સ. સી એટલે કે તે, લુક્સ એટલે કે દેખાય છે, બ્યુટીફુલ એટલે કે સુંદર, ઇન રેડ ક્લોથ્સ, રેડ એટલે કે લાલ, ક્લોથ્સ એટલે કે કપડાં, કે તે લાલ કપડામાં સુંદર દેખાય છે. ધ ડાયટિશિયન ઇઝ ગિવિંગ હર ફ્રૂટ્સ. ધ ડાયટિશિયન એટલે કે આહાર શાસ્ત્રી, એને જે જમવાનું આપે એ, ગિવિંગ એટલે કે આપવું, હર ફ્રૂટ્સ એટલે કે તેને ફળ, કે જે ડાયટિશિયન છે, આહાર શાસ્ત્રી છે એ એને ફળ આપી રહ્યા છે. સી ઇઝ ટેકિંગ ઓન એપલ. ટેકિંગ એટલે કે અહીંયા ખાવાના મતલબમાં છે, અને એપલ એટલે કે સફરજન, કે તે સફરજન ખાય છે. સી ધ સ્પીચ ઇન્સ્ટ્રક્ટર ઇઝ કમિંગ. સી એટલે કે જુઓ, સ્પીચ ઇન્સ્ટ્રક્ટર એટલે કે બોલવાની રીત શીખવનાર, કમિંગ એટલે કે આવી રહ્યા છે, કે જુઓ બોલવાની જે રીત શીખવનાર છે એ આવી રહ્યા છે. પ્રિયા ઇઝ પ્રેક્ટિસિંગ હર ડાયલોગ્સ વિથ હિમ. પ્રિયા એટલે કે પ્રિયા ઇઝ એટલે કે છે, પ્રેક્ટિસિંગ એટલે કે પ્રેક્ટિસ કરવાની છે અથવા તો મહાવરો કરવાની છે. હર ડાયલોગ એટલે કે તેના જે સંવાદો છે એ, વિથ હિમ એટલે કે તેની સાથે, જે બોલવાની રીત શીખવનાર આવે છે પ્રિયા તેમની સાથે સંવાદોનો મહાવરો કરી રહી છે. ધેર ઇઝ નો વર્ક ફોર ધ ફાઇટ માસ્ટર ટુડે. ધેર એટલે કે ત્યાં, નો એટલે કે નથી, વર્ક એટલે કે કામ, ફોર એટલે કે માટે, કોના માટે? તો કે ફાઇટ માસ્ટર. ફાઇટ માસ્ટરનું આજે કંઈ કામ નથી. ટુડે એટલે કે આજે, કે આજે ફાઇટ માસ્ટરનું કોઈ કામ નથી, કેમ કે રોજે રોજ ફાઇટિંગ ન હોય. આપણે મૂવી જોતા હોય તો એમાં ફાઇટિંગ આવે, પણ એટલી બધી ફાઇટિંગ ન હોય કે રોજે રોજ ફાઇટિંગ માટેનું કરવું પડે. ક્યારેક ડાન્સ હોય, ક્યારેક એક્ટિંગ હોય, ક્યારેક ફાઇટિંગ હોય, તો આજે ફાઇટ માસ્ટરનું કંઈ કામ નથી. સી હાઉ મેની પીપલ વર્ક ફોર અ શોર્ટ સીન ઓફ મૂવી. સી એટલે કે જુઓ, હાઉ મેની એટલે કે કેટલા, પીપલ એટલે કે લોકો, વર્ક એટલે કે કામ, ફોર એટલે કે માટે, શોર્ટ સીન એટલે કે નાના એવા દ્રશ્ય, ઓફ ધ મૂવી એટલે કે ફિલ્મનું, કે જુઓ ફિલ્મના નાના એવા ટૂંકા દ્રશ્ય માટે કેટલા લોકો કામ કરે છે. નાનું એવું દ્રશ્ય શૂટિંગ કરવાનું હોય પણ એના માટે ઘણા બધા લોકો કામ કરતા હોય. તો આજે આપણને શું શીખડાવે છે કે કોઈ ફિલ્મનો હીરો કે હિરોઈન હોય અથવા તો કોઈ સિરિયલના એક્ટર કે એ લોકો હોય, એ લોકો કામ કરવા માટે ઘણી બધી મહેનત કરતા હોય. એમાં એ એક બે લોકો ન હોય, એમાં ઘણા બધા લોકો સંકળાયેલા હોય. ચલો આજ માટે આપણે આજુ આટલું રાખીએ. આજનું હોમવર્ક તમને ખ્યાલ આવી ગયો. જે સ્પેલિંગ લખાવ્યા એ સ્પેલિંગ, ઉચ્ચારણ અને અર્થ લખવાના છે, અને એક્ટિવિટી જે મેં તમને કરાવી, એક્ટિવિટી નંબર 11B, એ પણ આજનું તમારું હોમવર્ક છે. થેન્ક યુ.